આજ વિઝા બીજા કઢવીને નીકળી ગયા દુબઈ બાજુ. આપણું રહેમાન આવી ગયું ને દઈ ગયા રહેમાનમાં. અંદર મને મુંજારો વળતો હતો પણ વાંધો ન આવ્યો, પહોંચી ગયા દુબઈ. અને આવી ગયો આપણો મિત્ર આપણે લેવા. રાતનું સીન તો અહીંયા એક નંબર હોય, પણ મને રાતના બહુ અહીં હોરવે નહીં, એટલે મન હળવું કરવા હું ગાડીઓ જોવા આવી ગયો. એટલે એ પૂરી વણવાના પાટલા છે કે હું આવી મસ્તી કરવાની. અને નવા દિવસની મસ્ત મજાની સવારને અમે નીકળી ગયા કચ્છના રણ બાજુ. એટલે આપણે તો દુબઈમાં છે કા, મતલબ ડેઝર્ટમાં પહોંચી ગયા. હાલો આન પછી ગાડી લઈ લઈએ. પછી તમારા ભાઈએ થોડુંક ડાઇવિંગ કર્યું અને ત્યાંથી 2-3 કલાકનો એટલે આટલી ઝડપથી ન જવાય, હેરાન થઈ જવાય. મન લાગે સાંભળી ગયા લાગે આપણી ઉપર ચડાવી દઈ નહીં. અને ત્યાંથી સી જોઈને થોડીક વાર આટા મારીને લટકાઈ ગયા હેલિકોપ્ટરમાં. અહીંથી આપણે કૂદકો મારવાનું છે. અને ત્યાંથી જવો ભારત બાજુ નીકળવા ગયો, ભૂલથી પાકિસ્તાનનું પ્લેન પકડાઈ ગયું. હલવાઈ તો ગયા, હવે તાત્કાલિક વિઝા નહીં મળે, એટલે પહોંચી ગયો ડેરો ખુખાર ઇલાકા પેશાવરમાં. એટલે સ્પીડ નું હવે કઈ નથી તેવું, બાકી પાછી ગાડીઓ વાલ લે. ભૂલથી ઊંધી જગ્યાએ પગ મુકાઈ ગયો. અહીંયા ગમે એરિયામાં પગ મૂકવું આવું ચાલતું હતું. મેં કીધું કે ખારો પ્રોગ્રામ જોયો તો ન્યાય હાથમાં બંદૂકો જ હતી. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. તમે ગમે કયો, હવે અહીંથી ભાગવામાં જ મજા છે. માન બોર્ડરે પહોંચ્યો ને હવે આપણી ટ્રેન આવી ગઈ ને ઘણા કહે કે આ એડિટિંગ છે. આ તો એડિટિંગ જ છે, પણ એમાં એવું છે ને કે ફોલો કરી લેજો.